હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો બ્લોગ. સ્વાગત છે મિત્રો બધાનું નવા બ્લોગમાં. અને અત્યારે અમે ઓપનિંગ શૂટ કરીએ તમારા માટે. તો અત્યારે અમે જાઉં ને ભાઈ, અમારે એક પાલડીથી એક મિત્ર આવે છે ને એના 2 છોકરા છે, તો એને પણ લઈ જવાના છે ને અમારે પણ જવાનું છે. કારણ કે અમારે નવી ગાડી લીધી ને એ ભાઈએ નવી ગાડી લીધી, તો ભાઈ નારિયેલ બારિયેલ ભાંગતા આવીએ ને આજે રજા છે એટલે દર્શન કરતા આવીએ ને મારી હારે મારા 2 ભાઈઓ છે. તો ભાઈ અમે જાવી દર્શન કરવા અને મંદિરે જાવી, ખોડિયારમાંના મંદિરે જવાનું છે સુગાળા. તો મિત્રો નાનો નજારો એક નંબર હે. બાકી તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો. નવા હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલાય. કલે જાવ તો આ 2 જરા મારા 2 ભાઈઓ, તો આ 2 ને લઈ જવાના છે. 2 ભાઈઓ, ભાઈ દિનેશભાઈ ને ગોપાલભાઈ. કેમ છે ભાઈ 2 ને? તો જવાનું છે ભાઈ ખોડિયારમાં દર્શન કરવા. કેમ લાગશે? તો હાલો નીકળીએ મંદિરે. જય ખોડિયારમાં. ફાઇનલી ભાવેશભાઈ આવી ગયા ને આપણે ટેણી જવાનું છે ને મંદિરે. હા, તો ભાઈ અમારે જવાનું છે બધાને મંદિરે, ખોડિયારમાંના મંદિરે. ના અનોખી જગ્યા છે ને, જોયા જેવું છે. તો વિડીયોમાં બને રહેજો. અત્યારે વરસાદ જેવો માહોલ છે ને એટલે અમે ઊભા રહી ગયા, બાકી પલ્લી જાઉં. તો ભાઈ આ પણ નાના છોકરા, ભાવેશભાઈના 2 છોકરા લઈને આવે ને ભાવેશભાઈ. તો ફાઇનલી હવે નીકળીએ ને વરસાદ રહી ગયો તો ધીમે ધીમે જ આવી. ભાવેશભાઈ ને પેટ્રોલ પુરાવતા જાય પહેલા, ગાડીમાં થોડુંક દારૂ તો નાખવું પડશે ને. તો હાલો મિત્રો, તો વરસાદ ચાલુ છે ને તો બધા જો સાઈડમાં બધા ઊભા રહી ગયા ને વાતાવરણ છે ને બદલી ગયું એટલે બધા તો સાઈડમાં ઊભા રહી ગયા. બાકી વરસાદ રહે ને એટલે પાછા નીકળી જાઉં. ડસકે અમારે ગાડી રોકવી જ પડે, બાકી વરસાદ આવે ને એટલે પલ્લી ન જાય. ભાઈ વરસાદ રહી ગયો છે ને, હવે ધીમે ધીમે નીકળીએ. બાકી છે ને ઊભું રહેવું પડે, વરસાદના લીધે પલ્લી જાય. બાકી હવે પાછા નીકળી ગયા. હાલો તો પહેલાં છે પેટ્રોલ પુરાવવું પડશે. તો હાલો પેટ્રોલ પુરાવીએ. ભાઈ વરસાદ એવો બધો તાકાત વાળો આવે ને, ઘડીએ ઘડીએ ઊભું રહેવું પડે. અત્યારે છે ને હાઈવે પટ્ટી ઉપર ઊભા રહી જાય ને સોટું ને છે ને પેલા રેનકોટ નહીં જાદુ પહેરાવી દઈએ. જાદુ પહેરો ને જાદુ, જાદુ તને પહેરાવીએ. તારે પહેરવાનું છે? નહીં ભાઈ, જો જાદુ પહેરાવાનું છે. સોટું ને જાદુ પહેરાવી દે એટલું પલ્લે નહીં. આ ઘડીએ ઘડીએ વરસાદ આવે ને એટલે વાંધો પડે, પલ્લી જાય. તો ભાવેશભાઈ જો જાદુ પહેરાવી દીધું. જો જાદુ મજા આવે. હલવાયા આજ આપણો દી હલવાનો છે. જો વરસાદ આવે તાકાત વાળો. હલવાયા ને આમ કે આમ હાથું ખલ. હા બે ભાઈ જાદુ પહેરી લીધું. ભાઈ ભાવેશભાઈ ફૂલ સેવા કરે છે. હા જો બધા પલ્લી ગયા છો ભાઈ વરસાદના. તો ભાઈ 3 બાપ દીકરો ભાઈ પહેરી લીધા જાદુના લુગડા ને આ આપણો ચોટું હાકર ફ્રી જા ભાઈ. હા તો 3 બાપ દીકરા ભાઈ પહેરી લીધા સૂટ. હો ભાઈ તો નીકળીએ પાછો. વરસાદ છે, ધીમો ધીમો જાઉં હાઈવે પટ્ટી ઉપર. પેટ્રોલ પૂરાઈ દે. કાકા પૂછે નહીં. ભાવેશભાઈએ તો નખવી લીધું. 220 રૂપિયા નાખ્યું. પછી જોઈએ કેટલું જોઈએ. એ અત્યારે તો એટલું હાલી જાય. હા અત્યારે તો પૂકી જાઉં. ફટાફટ પૂકી જાઉં તો અડધે તો પૂકી જઈશ. હવે હાઈવે પટ્ટી પકડી લીધીશ, હવે ડાયરેક્ટ પૂકી જાઉં. પછી તમે ડાયરેક્ટ ના મળ્યા મંદિરે. ન તો બધા શૂટ બતાવતા રહ્યો તો વિડીયો તો પૂરો થઈ જાય. જો ફિટ કરે થઈ જાય એમ નહીં. આમ ઉભા રહે દેબે દેબે દેબે. હાલો તો મિત્રો ના જઈને મળીએ. ઘરે જાવ તો પેટ્રોલ પુરાવી લીધું અને હવે ક્યાં જાય આપણે? હા તો મંદિરે જાય મિત્રો. પેટ્રોલ પુરાવી લીધું ને હવે થોડુંક મંદિર રહ્યું આખું. વરસાદ બહુ કવર આવે, ઘડીએ આવે ને પલાળે. તો અમારે ઊભું રહેવું પડે. કાં પૂરા? હા ફૂલ પાક્કા જઈ ગયા. હવે 2 કિલોમીટર જેટલું રહ્યું. ભાવેશભાઈ
ચશ્મા લાગ્યા પૂરો પૂરાની ચશ્મા છે ને બહુ નોટ દીધી પાછળ આવી કે ચશ્મા ન લેવા તો સારું હતું કેમ કે આ પૂરાનો બીજા ભાઈ ક્યાં પૂગી ગયા માતાજીના મંદિરે ખોડિયારમાંના મંદિરે આ છે ગેટ ઓલી કરે એક ગેટ છે અહીંયા એક ગેટ છે ફરતી બાજુ નારિયેલું છે ને વચમાં મંદિર છે અને જૂનું મંદિર છે ને ના પણ આપણે બતાવશું રેડી પહેલાં આપણે નવા મંદિરે દર્શન કરી લીધા હોય તમને પણ દર્શન કરાવું નિરાતે તમે નિરાતે દર્શન કરો હાલો પહેલાં વધુ સિનેમેટિક શો એન્જોય કરો ને મજા આવશે તો કંઈ બોલવા તો નહીં બાકી જસા દાદાનું મંદિર છે અહીંયા ને ખોડિયારમાં છે જસા દાદાને ખોડિયારમાં પ્રસન્ન થયા થાય એ બધું છે તો તમને દર્શન કરાવું તમે એન્જોય કરો હાલો મિત્રો તો ફરતી થાય છે ને મંદિરમાં આપણે નારિયેલી છે એના આપણા તો મિત્રો બધા અહીંયા હિસકા ખેસ બાકી અહીંયા નારિયેલ ભાંગવાની જગ્યા છે ભાઈ અત્યારે તૈયાર કરે બધું આ સાઈડ એટલી જગ્યા છે ને ફરતી બાજુ નારિયેલી ફિટ કરેલી છે ને અહીંથી આપણે મંદિર છે ખોડિયારમાંનું અહીંથી આપણે આગળ આવી તો આપણે અહીંયા મઘર છે મઘરની સ્થાપના અહીંયા કરેલી છે ને આ ત્રિશુલ છે અહીંથી આગળ વધવી તો અહીંયા છે હવનકુંડ અહીંયા આપણે હવનકુંડ છે અહીંયા આપણે મંદિર છે તો અહીંયા ખોડિયારમાં છે અને જસા દાદા છે આ બાપુ છે તો મંદિરનું ધ્યાન રાખીએ આખા મંદિરનું દર્શન કરી લો હાલો અહીંયા છે ને ઠંડા પાણીની પીવાની સુવિધા છે મિત્રો મંદિરને આગળ વધતા છે ને અહીંયા છે ને આપણે જમવાની સુવિધા છે જે જમવાનું હોય ને એ સુવિધા છે બેઠવાની સુવિધા છે અહીંયા નાના છોકરા માટે હિંચકાની પણ સુવિધા છે જો અહીંયા હિંચકા છે બધા હિંચકાની સુવિધા છે અહીંયા નવા મંદિરના દર્શન કરી લીધા ભાવેશભાઈ તમને કેવા લાગે દર્શન બહુ મજા આવી ગઈ ભાઈ અહીંયા આવીને બહુ મજા આવી ભાવેશભાઈ પહેલી વાર છે ને તમારે હા પહેલી વાર છે પણ ભાવેશભાઈ છે ને તેથી વિડીયો કરતા તમે કીધું આવું તમારે જવું હોય તો હાલો મારે હારે હું તમને બતાવું કે દર્શન કરાવું મજા આવી ને બહુ મજા આવી અહીંયા રોકાવાનું મન થઈ જાય વાતાવરણ એવું છે કારણ કે વરસાદનો માહોલ છે એટલે મજા આવે બાકી હજી જૂના મંદિરે જવું ને આના કરતાં વધારે મજા આવે છે ના જોયા જેવું બધું છે ને બધું જાણકારી બધું મળે એવું બધું ના છે તો હાલો તમે બના રહેજો હજી ઓલા બધા દર્શન કરે ખોવાઈ ગયા ને ગોચ્યા હાલો તો ભાઈ બધા આવે પછી આપણે જૂના મંદિર જાય ને તમને દર્શન કરાવે રેડી બના રહેજો વિડીયોમાં મજા આવશે મિત્રો તો પૂગી જશે ફાઇનલી આપણે જૂના મંદિરે આઈ શ્રી ખોડિયારમાં સુગાળા તો આપણે આ જૂનું મંદિર છે અને એનો ગેટ છે તો આપણે પ્રવેશ કરીએ અંદર તો અંદર આવી જાય ગેટની અંદર આવવાના પ્રવેશ કરતા જ મળેશભાઈ હનુમાન દાદાના દર્શન કરી લો હાલો સાક્ષાત હનુમાન દાદા છે અહીંયા હનુમાન દાદાનું મંદિર અહીંયા જ રાખેલું છે જો દર્શન કરી લો હનુમાન દાદાના અહીંયા છે મિત્રો ખોડિયારમાંની ધજા સાક્ષાત એક અહીંયા છે નાની ધજા એક મોટી ધજા અહીંયા છે જો હા શરૂઆતમાં જ મિત્રો છે ને મેલડીમાંનું મંદિર છે દર્શન કરી લો મસ્તના શરૂઆતમાં જ મિત્રો આવું પોસ્ટર આવે ને એની પોસ્ટરને આગળ જવાનું છે આપણે નીચે હાલો ધીમે ધીમે એ મારી હારે આવશે કા મારે હારે આવે ને પકડી રાખજો તો ભાઈ આગળ આવતા જ ભાઈ મગરના દર્શન થાય અહીંયા આપણે સાક્ષાત અહીંયા છે ને મગર બીજી હે હા દર્શન કરી લો મિત્રો બધાય અહીંયા ત્રિશુલ છે ના મગર છે મિત્રો તો આપણે અહીંથી હોઈએ હવે
અને આ છે આપણું મંદિર, ખોડિયારમાંના મંદિર છે. અહીંયા દર્શન કરાવું તમને. આ છે મિત્રો આપણો કોનો, આને બધા કોનો કહે, બાકી અહીંયા મેઘરના દર્શન થાય સાક્ષાત. બાકી આ આપણું મંદિર છે. હવે કોઈ આવો નીચે, આ બે જો હજી નીચે છે, એ વિડીયો બનાવવા છે. हाँ અહીંયા ભાઈ નારિયેળ ભાંગીને પછી અલગ કરીને આમાં નાખવાનું. બાકી આમાં મેસલા છે એ તમને જોવા મળશે. હમણાં બતાવું નિરાતે. પહેલાં જમાડી દે મેસલાને, પહેલાં પ્રસાદી, પછી તમને નિરાતે માછલા દેખાડું. તમને દેખાતા હોય તો જોઉં. નાના નાના છે, પહેલાં હતા ને એ બહુ મોટા હતા, અત્યારે છે ને હાવ નાના છે. અને અત્યારે છે ને નજારો પણ એમ મસ્ત છે. વરસાદનો માહોલ છે ને એટલે નદી અત્યારે ફૂલે ફૂલ ભરાઈ ગઈશ. આ કોનો પણ ફૂલે ફૂલ ભરાઈ ગયો ને. એવી કહેવત છે કે આ છે ને કોઈ દી ખાલી જ ન થાય, ભરેલ ને ભરેલ જ રહે. તો આ છે ને આકરનું શૂટ છે મંદિરનું, એ તમે જોઈ લો. બાકી દર્શન તો તમે કરી લીધા નિરાતે, ને પાછા તમને દર્શન કરાવું નિરાતે રેડી. અને માછલા છે ને એ પણ તમને દેખાડું. આ કોનો છે ને એમાં કોઈ દી પાણી છે ને પૂરું જ ન થાય રેડી. દર્શન કરી લીધા અને અત્યારે છે ને અદ્ભુત નજારો તમને દેખાડું. અંદર છે માછલા અને છે ને નારિયેળ નાખે ને તો આવે, મમરા નાખે તોય આવે. તો આવી રીતના દેખાતું નથી, તમને ઝૂમ કરીને દેખાડું. દેખાય ઝીણા ઝીણા છે, મોરલાઈ ને ભૂલાઈ જો છે ને. બાકી માતાજીના દર્શન કરી લીધા ને બધા દર્શન કરી લીધા. તમે પણ દર્શન કરી લીધા. બાકી અત્યારનો નજારો છે ને બહારનો એ તમને બતાવું. સિનેમેટિક તો એન્જોય કરો. હાલો જો માછલા આટું રડે નાના છોકરા. બાકી બધા દર્શન કરી લીધા ને આખરી તમને નજારો બતાવવા આ જો. અહીંયા માછલા છે ને નાના મોટા, જરા નાના, હાવ નાના છે. ઓલો પરે હાવ નાના છે, હાવ નાના છે ના. અહીંયા મોટા માછલા છે. આકર નજારો જાઓ તમે ખાલી. ને સાઈડમાં અહીંયા મંદિર છે. દર્શન કરી લો મિત્રો ખોડિયાર માતાના. અને બાજુમાં ફોટા છે, જે માનતા રાખેલી હોય ને એના ફોટા રાખેલા છે, ટીંગાડેલા. બાકી અહીંયા આચ્છા ને બધું દોરેલું છે. ને આવી રીતના ગુફાની નીચે મંદિર છે. અહીંયા ભક્તો બેસે ને બાજુમાં કોનો છે. બાકી લોકેશન આવી રીતના છે મસ્તનું. કલે જાવ તો આ છે આપણો કોનો. ને આ બધા કોનો જોઈશ ને મેઘેર ગોતેશ. મેઘરના દર્શન ભાઈ આરતી ટાણે જ થાય, તો અત્યારે નથી દેખાણી. બાજુમાં છે કોનો ને ભાઈ મંદિર છે. અહીંયા દર્શન કરી લેજો તમે પણ. હું જવું તારે? હા હું રો હામે. આ છે ઘોનો, એ શું કહેવાય ને. તો ધીરે ધીરે આગળ આપણે આવ્યા ને. અહીંયા છે ને 3 ભઠ્ઠી છે ને. અહીંયા આપણે પ્રસાદી બનાવવાની જગ્યા છે. જે ભાઈઓને અહીંયા પ્રસાદી બનાવી હોય ને અહીંયા બધું બનાવી કે. અત્યારે આવી સુવિધા છે. પાણીની, બાથરૂમ, સંડાસ બાથરૂમની, અહીંયા જમવાની સુવિધા પણ અહીંયા રાખેલી છે. અહીંયા છે કાળ ભૈરવ બાપા, દર્શન કરી લઉં. અને અહીંયા છે હવન કુંડ, દર્શન કરી લો. હાલો હાલો ભાઈ, નાસ્તો આવી ગયો ભાઈ. ક્યાંથી લાવે છોટું? તું હેરથી લાવે? હાલો તો ભાઈ, ઘરનો નાસ્તો છે, ઘરના જ છે નાસ્તો. યુટ્યુબના શોખીન માણસ છે ભાઈ, તો ભાઈ અત્યારે નાસ્તો કરવા જાય પછી તમને મળી આવે. દર્શન તો થઈ જાય ને તમારે નિરાશે. હાય મિત્રો, હાય રિહાઈ ગયો, કારણ કે ઓલી ગાડી બેહાડે ને દેખાય ને થોડુંક બહાણ હોય.
કેમ છો મારા કલેજા તો મિત્રો? સફર કર્યો ઘણો મોટો અને હવે છે ને બેહી ગયા ગાંઠિયા ખાવા. તો ખાવ નથી ના પડે ઓળખડે હોય ને તો મિત્રો ગાંઠિયા પહેલા ખાઈએ ને ઓર્ડર રાખતા પહેલા ગાંઠિયા ખાવા ને ફૂલ બાપાજી કી. તો ગાંઠિયા બનાવવાના છે. ગાંઠિયા ખાઈએ નિરાતે ને 12:30 લગભગ થઈ જાય. ગાંઠિયા ખાઈ ને પછી જાવી ઘરે. ઘરે પૂગી ગયા. ઘરે હજી નથી પૂગ્યા. પછી 1-2 કિલોમીટર જેટલું રહ્યું બાકી. તો હવે છે ને માળા છે ને પધરાવી દઈએ. કેટલા દિવસથી ગાડીમાં હતી આ ગાડીમાં. તો ભાઈ પધરાવી દેશ ભાઈ. તો પધરાવી દઈએ માળાને. કારણ કે છે ને ઘણા દિવસ થઈ ગયા હતા એટલે પધરાવી નથી. ભૂકાઈ ગઈ છે હવે પધરાવી દઈએ. કાં ભાઈ? હાલો પધરાવી દો. બીજું તો હું જય માતાજી. તો હાલો મિત્રો આજના બ્લોગ માટે એટલું ને. મળીએ કાલે એક નવા બ્લોગમાં. તમને આ વિડીયોમાં મજા આવી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં. અત્યારે પવન એવો જ આવે તમને પવન સંભળાતો હોય નહીં કે પવનનો અવાજ આવતો હોય. બાકી મળીએ કાલે એક નવા અમેઝિંગ બ્લોગ સાથે. ત્યાં સુધી બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. રેડી? મજા આવી ને? હાલો મળીએ કાલે નવા બ્લોગ સાથે. રેડી? બાય બાય.